પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ વચ્ચે આજે થશે દ્વિપક્ષીય વાર્તા. ટેકનોલોજી, વેપાર, રોકાણ, સેમિકન્ડક્ટર, રક્ષા સહયોગ પર વાતચીતની સંભાવના. રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ બિઝનેસ ફોરમ કાર્યક્રમમાં પણ થશે સામેલ. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચૂંટણી પ્રચારમાં ગરમાવો. પશ્ચિમ બંગાળમાં નીતિન નવીન, જેપી નડ્ડા કરશે રોડ શો અને ચૂંટણી સભા. મમતા બેનર્જીનો પણ ઝંઝાવાતી પ્રચાર ચાલુ. તમિલનાડુમાં ચંદ્રબાબુ નાયડુ એનડીએ માટે કરશે પ્રચાર, તો ચેન્નઈમાં આજે સ્ટાલિનનો રોડ શો. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર ફરી થશે વાતચીત. વોશિંગ્ટનમાં મુખ્ય વાર્તાકારો વચ્ચે 3 દિવસ થશે મંથન. વાણિજ્ય વિભાગના અધિક સચિવ દર્પણ જૈન ભારતીય પ્રતિનિધિમંડળનું કરશે નેતૃત્વ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનના શ્રીલંકા પ્રવાસથી બંને દેશના સંબંધોને મળી નવી દિશા. ભારતે શ્રીલંકામાં તમિલ સમુદાય માટે ઓસીઆઈ યોજનાને 6ઠ્ઠી પેઢી સુધી વધારવાની કરી જાહેરાત, તો માછીમારોને છોડવા બદલ માન્યો આભાર. બીજા તબક્કાની શાંતિ વાર્તા પહેલા હોર્મુઝમાં વધ્યો તણાવ. અમેરિકાએ ઈરાનના માલવાહક જહાજને જપ્ત કર્યાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. ઈરાને શાંતિ વાર્તામાં સામેલ થવા કર્યો ઇનકાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઝંઝાવાતી પ્રચાર. સીએમ આજે મહીસાગર અને વડોદરામાં, જ્યારે ડેપ્યુટી સીએમ નર્મદા અને સુરતમાં યોજશે વિકાસ સંકલ્પ સભા. ગઈકાલે નાયબ મુખ્યમંત્રીએ સુરતમાં પ્રચાર દરમિયાન મહિલા મુદ્દે વિપક્ષને લીધું આડે હાથ, તો કોંગ્રેસનો પણ મતદારોને રીઝવવાનો પ્રયાસ. રાજ્યમાં આકરી ગરમી વચ્ચે 8 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી. છોટાઉદેપુરમાં કમોસમી માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા. બીજી તરફ અમદાવાદ, રાજકોટ સહિત અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જામશે આઈપીએલનો જંગ. ગુજરાત પાસે સતત ચોથી જીતની તક, તો મુંબઈની ટીમ હારનો સિલસિલો તોડવા ઉતરશે મેદાને. ગઈકાલે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવ્યું.